ધર્મની સ્થાપના કરવા માટે. ઋષિઓ એમ કહે છે કે આ સંસારનું સૌથી મોટું રિમોટ કંટ્રોલ ઈશ્વર છે. એ બેઠા બેઠા બધું કરી શકે. હા, અધર્મીને મારવો હોય ત્યાં બેઠા બેઠા મારી શકે ને ધર્મની સ્થાપના કરવી બેઠા બેઠા ત્યાંથી. એને કાંઈ અહીંયા આવવાની જરૂર નથી. તો પછી ભગવાન આવું બોલ્યા કેમ? એ તે પાછું અર્જુનની સામે બોલ્યા. હા, વ્યાસજી સાંભળી ગયા. આ ભગવદ્ ગીતા વ્યાસજી લખી છે અને એને સાંભળી છે. એ જોતા હતા બધું. અને સંજયને દ્રષ્ટિ પણ આપી હતી. એ કોણે આપી હતી? સંજય ધૃતરાષ્ટ્રને. તમને ભગવદ્ ગીતાનો તો અભ્યાસ છે ને થોડો. એ લાઈવ કોમેન્ટ્રી સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે આમ થયું, હવે આમ થયું. પણ એ દ્રષ્ટિ કુરુક્ષેત્રમાં જે ઘટનાઓ ઘટે છે એ હસ્તિનાપુરમાં સંજય ધૃતરાષ્ટ્રને રજે રજની માહિતી આપે છે. એ દ્રષ્ટિ ભગવાન વેદવ્યાસે આપી હતી. એટલે પોતે દૂરનું સાંભળી શકતા, દૂરનું જોઈ શકતા. હા, એટલે કૃષ્ણ જે કંઈ બોલ્યા ને એ બધું ભગવાન વેદવ્યાસે સાંભળ્યું છે. સુજ જાણાસી વદરંતે ભગવાન સાત્વતામ. એ બોલ્યા છે કે હું આટલા માટે આવું છું. પણ હવે રાક્ષસોને મારવા માટે આવે એ તો કાંઈ બુદ્ધિમાં ન ઉતરે. એ સર્વોચ્ચ સત્તા છે સંસારની. એ ભક્તોને તારવા. પણ આ બોલ્યા એટલા માટે કે ભગવાનની બહાનું બતાવ્યું છે. અહીં પૃથ્વીના પર જ્યારે પરમાત્માને લીલા કરવા આવવું હોય ને ત્યારે એ બહાનું બતાવે છે. ભીષ્મ દાદાએ તો ભગવાનને ચોખ્ખું કહી દીધું છે કે તમે છે ને તમારા આનંદ માટે આવો છો, અમારા માટે કાંઈ આવતા નથી. હા, તમને અહીં મજા આવે છે એટલે આવો છો. પોતાના સુખ, પોતાના આનંદ માટે. તમને આ વાત અને મારે બરાબર સમજાવવી, થોડુંક ધ્યાન આપો. ઈશ્વરની લીલા. એક ધનવાન માણસનો દીકરો છે, જુવાન, પરણેલો છે, અને ઘરમાં એટલી આમ આપણી ભાષામાં કહું ધોમધોમ સાહેબી છે. હા, આપણે તે કહેવત છે ને, પાણી માગે ત્યાં દૂધ મળે, આવું કહેવત છે. હા, અને બહુ મોટો કારોબાર છે. ઘરમાં નોકર ચાકર બધું જ છે. પણ રવિવાર આવે ને એટલે બધું પડતું મૂકે, એની પત્નીને હારે લઈ અને દરિયા કિનારે બેહવા જાય, અથવા બગીચામાં બેસે. અને પછી ખીચામાંથી પેલો રૂમાલ કાઢે, ત્યાં પાથરે, એની ઉપર બેસે. અને ત્યાંથી કોઈ ભેળપુરીવાળો નીકળે તો એ 5 રૂપિયાની ભેળ બગીચામાં બેઠો બેઠો ખાય. શું કામ? ભૂખ લાગી છે એટલે નહીં. ઘરમાં ખાવાનું ખૂબ પડ્યું છે. અહીંયા ઘાસમાં બેઠો છે. શું કામ? બરાબર, ઘરમાં બહુ મોટા કિંમતી સોફા છે. પણ એ પોતાના કારોબારથી કંટાળી ગયો છે. આ પોતાના ઘરના સુખથી માણસ, એ છોકરો કંટાળી ગયો છે. એટલે આનંદ કરવા માટે એ બગીચામાં આવ્યો છે. એમ ભીષ્મ દાદા કહે છે, પ્રભુ તમે જ્યારે વૈકુંઠથી કંટાળો છો ત્યારે અમારે આ પૃથ્વીના બગીચા ઉપર પોતાના આનંદ માટે આવો છો. સ્વસુખ બુભગતે ક્વચિદ વિહરતો. વિહાર, વિહાર, વિહાર એટલે ફરવું. ત્યારે અમારા આ બગીચામાં તમે ફરવા માટે આવો છો. એટલે ઈશ્વરના અવતારનું જે પ્રયોજન છે.